નમસ્કાર. આજે એક મહત્વની ટિપ્સ બાબતે આપણે ચર્ચા કરવાની છે. આપ જોઈ શકો છો, આ મારા વાળ છે. 3 મહિના પહેલા ખૂબ જ ખરતા હતા. આ સાઈડથી તો સાવ ખરી ગયા હતા, ટાટી જેવું થઈ ગયું. પરંતુ મેં એક આયુર્વેદિક, સાવ દેશી અને કોઈ પણ ખર્ચ વગરનો જે ઉપાય છે તે કરી બતાવ્યો હતો. આજે મારે તમે જોઈ શકો છો, મેં વાળ કપાવી નાખ્યા હતા એટલા માટે કે ગ્રોથ થાય છે કે નહીં તેનું રિઝલ્ટ ચેક કરવા માટે વાળ કપાવ્યા હતા. આ બધું ખાલી ભાગ હતો. અત્યારે જોઈ શકો છો કે અહીં ગ્રોથ થોડો વધુ થઈ ગયો છે. પહેલાંની જેમ જ હજી વાળ આવી ગયા છે. તો એમાં સિમ્પલ ટિપ્સ જે આપણા ઘરમાં પણ ઉપલબ્ધ હોય છે. પહેલાં લેવાનું સરસવનું તેલ, મહાભુંગરાજ પૂનાનું જે આવે છે ઓરિજિનલ તે, લીંબોળીનું તેલ, લીમડાનું તેલ અને કોપરેલ સાદું ઘરે આપણે વાપરતા હોઈએ. ખાલી 4 તેલ મિક્સ કરી રોજ સવારે નાહી અને માથું ધોઈ અને લગાવી દેવાનું. બીજે દિવસે પાછું એ ધોવાઈ જાય એટલે ફરીથી આ જ પ્રયોગ કરવાનો. મેં સતત 2 મહિના સુધી પ્રયોગ કર્યો હતો અને મને ખૂબ રિઝલ્ટ સારું મળ્યું હતું. આજે આપણે જોઈશું સિમ્પલ ટ્રીક છે. બધા તેલ એક સરખા માપે મિક્સ કરી દેવાના છે. ઓનલી જેટલું તેલ નાખતા હોય એમાં 4 ભાગ સરખા કરી દેવાના. અને આ 3 તેલ થયા અને આ ચોથું. આ થોડુંક વધારે પણ નાખી શકો છો. રિઝલ્ટ ખૂબ સારું મળશે. વાળ મજબૂત થશે, ખોડો વયો જશે, તેમજ વાળનો ગ્રોથ થશે. જે વાળ ઉગતા નહીં હોય ત્યાં ઉગવાનું શરૂ થઈ જશે. આ તો મારી તાસીર પ્રમાણેની વાત છે. પછી સિમ્પલ બધું મિક્સ કરી અને આવી રીતે હળવા હાથે તમારે માલિશ કરી દેવાની છે. એક ખૂણે જ્યાં ઉગ્યા હોય ત્યાં, ન ઉગ્યા હોય ત્યાં પણ તમારે હાથ ફેરવી દેવાનો છે. આ સિમ્પલ છે, સાવ મફત, સ્વખર્ચે, કોઈ પણ જાતની દવા કે કોઈ પણ હેવી કેમિકલ કે કોઈ પણ જાતનું આયુર્વેદિક કર્યા વગર. આ સાવ સિમ્પલ આપણે ઘરે જે તેલ હોય છે, 4 પ્રકારના તેલ મિક્સ કરી આવી રીતે રોજ લગાવી દેવો. એટલે મારે તો જો ગ્રોથ આવી ગયો છે મારી તાસીર પ્રમાણે. હવે આપ પણ આ પ્રયોગ કરી શકો છો. પછી જુઓ રિઝલ્ટ આવે છે કે નહીં. આભાર. નમસ્કાર.